નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર સુરતથી ભરૂચ જવાના માર્ગ પર રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઈવા ટ્રક અને આઈસર ટેમ્પા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં રાજકોટના જેતપુરના ટેમ્પો ચાલક 40 વર્ષીય રફીક મોહમ્મદ સોરાનું ગંભીર ઈજાના પગલે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે આઈસર ટેમ્પાના કેબિનનો ખુરડો બોલી ગયો હતો. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગના જવાનોની મદદથી ભારે જહેમત બાદ કેબિનમાં ફસાયેલા આઈસર ચાલક રફીકનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. અકસ્માત બાદ હાઈવા ટ્રકનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. શહેર બી ડિવિઝન પોલીસે ફરાર હાઈવા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.